10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બનાસકાંઠાથી સમાચાર કે જ્યાં વીમાનો ક્લેમ પાસ કરાવવા માટે જે કાર સળગાવી દેવામાં આવી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં અજાણ્યા ઈસમની હત્યા કરી સળગાવી દેવાયો હોવાની સૂત્ર પાસેથી વિગતો છે। જી હા, વડગામના ધનપોરા નજીક સળગતી કાર મળી હતી। ડેલાણા ગામના ભગવાનસિંહ રાજપૂતે ષડયંત્ર રચ્યું હતું। તો વીમાના ક્લેમને મંજૂર કરાવવા તરકટ રચ્યું હતું, જેમાં ચોંકાવનારા ખુલાસા મુદ્દે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અતુલ, ખૂબ ચોંકાવનારો આ ખુલાસો થયો છે કે જેમાં આખો જે વીમો પાસ કરાવવા તરકટ રચાયું હતું, તેમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ છે। શું અપડેટ? 27 ડિસેમ્બરે જે વડગામના ધનપુરા પાસે જે ઘટના બની હતી અને જે એક કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ જે સળગી ગયો હોવાની હાલતમાં પોલીસને કાર મળી હતી। ત્યારબાદ પોલીસે આ તપાસ તેજ કરી હતી અને પોલીસે આ કોલ ડિટેલને આધારે જે પ્રકારે અને કારની નંબર પ્લેટને આધારે કારના માલિક સુધી પહોંચી હતી। જો કે કારનો માલિક છે તેનો મોબાઈલ બંધ આવતો હતો અને તે લાપતા હતો। ત્યારબાદ પોલીસે કોલ ડિટેલને આધારે અન્ય જે શંકાસ્પદ કહી શકાય તેવા વ્યક્તિઓની અટકાયત કરી હતી। તેમાં પોલીસને પહેલા ગુમરાહ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે આ બધાના તપાસ બાદ અત્યારે પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે એક વ્યક્તિને હત્યા કરીને જીવતો સળગાવી દેવા હોવાની ઘટના સામે આવી છે। ભગવાનસિંહ રાજપૂત જે ઢેલાણાનો છે તેને પોતાના વીમાના ક્લેમ માટે આ આખું તરકટ ઊભું કર્યું હતું અને ઢેલાણાના સ્મશાનમાંથી એક માનવ કંકાલ નીકાળ્યું હતું અને ત્યારબાદ જે છે પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી। માનવ કંકાલને પણ અન્ય જગ્યાએ દાટી દેવામાં આવ્યું હતું। ત્યારે તેના જે સાગરીતો હતા તેને ફરાર હતા અને પોલીસે આ એક સાગરીતને ઝડપી લીધો હતો અને તેની તપાસમાં હત્યાનો ખુલાસો થયો છે। જે ભગવાનસિંહ રાજપૂત તેના સાગરીતે મળી અને એક વ્યક્તિનું જે અપહરણ કર્યું હતું, તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેને જીવતો સળગાવી દીધો હતો। જો કે પોલીસે અત્યારે તો તેના જે મૃતક વ્યક્તિ છે તેનો ડીએનએ ટેસ્ટ એફએસએલમાં મોકલ્યું છે, પરંતુ વડગામ પોલીસ છે તેને હત્યાનો ગુનો દાખલ કરી અને હવે વધુ તપાસ તેજ હાથ ધરી છે। બિલકુલ અતુલ, જે રીતે અનેક પાસાઓ હવે તપાસવાના રહેશે। ડીએનએ ટેસ્ટમાંથી સાબિત થશે કે આખરી આ વ્યક્તિ કોણ હતો જેની હત્યા કરવામાં આવી, પરંતુ ભગવાનસિંહ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા હતા તે બાબતે પણ હવે વડગામ પોલીસ તપાસ કરી શકે છે। અતુલ, ચોક્કસ આ સમગ્ર મામલો છે એ એક પ્રકારે સંવેદનશીલ હતો। જ્યારે કારમાં એ જે વ્યક્તિ છે તેની લાશ મળી હતી ત્યારબાદ પોલીસ પણ ગોથે ચડી ગઈ હતી। ત્યારે ઢેલાણાના સ્મશાન સહિતના જે લાશને જ્યાંથી કાઢવામાં આવી હતી ત્યારે અન્ય પણ 2-3 સ્મશાનોને તપાસ્યા હતા અને એમાં પોલીસે કુલ 4 વ્યક્તિઓની અટકાયત કરી હતી। આ 4 વ્યક્તિઓના પણ નિવેદન અલગ હતા અને જેને કારણે પોલીસ ગોથે ચડી ગઈ હતી, પરંતુ એક સૈદાભાઈ નામના વ્યક્તિને પોલીસને પકડવામાં સફળતા મળી હતી અને ત્યારબાદ આખી ઘટનાનો ભેદ ઉકેલાયો હતો। આ ભગવાનસિંહ આ તરકટ રચ્યું હતું ત્યારે કુલ 5 થી 6 વ્યક્તિઓએ મળી અને આખો પ્લાન કર્યો હતો, વીમાનો ક્લેમ મંજૂર કરાવવા પ્લાન કર્યો હતો, પરંતુ જે વ્યક્તિને અપહરણ કરી અને તેની હત્યા કરાવી દેવાઈ છે અને તેની હત્યા કરી અને જીવતો જેને સળગાવી દેવાયો છે, જે મામલામાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે। પોલીસે અત્યારે તો આરોપીઓની ધરપકડ કરી છે અને ફરાર ભગવાનસિંહને શોધવા માટે પોલીસે 3 ટીમો પણ કામે લગાવી છે। બિલકુલ અતુલ, ખૂબ અગત્યની જાણકારી આપી રહ્યા છો કે 5 થી 6 લોકો કે જેઓ આમાં સંડોવાયેલા હતા, હવે પોલીસ એ તમામ પાસાઓ તપાસી રહી છે। ઢેલાણા ગામના ભગવાનસિંહ રાજપૂતે આ ષડયંત્ર રચ્યું હતું, આ તરકટ રચ્યું હતું, એક વ્યક્તિનું અપહરણ કરી તેને સળગાવી દીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો અહીંયા થયો છે।